7 ઇંચ વરસાદમાં અમદાવાદ ડૂબ્યું। અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જે હાલ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વાસણા બેરેજના 6 ગેટ આ તરફ ખોલી દેવામાં આવ્યા છે। મીઠાખડી સહિત કુલ 3 અંડરપાસ પણ અત્યારે બંધ થયા છે। તો સીટીએમ, હાટકેશ્વર, ઘોડાસરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। અહીં પણ હાલ પાણીનો ભરાવ થયો છે। નારોલ, નરોડા, નિકોલ, ઠક્કરબાપા નગરમાં પણ જળબંબાકાર। શહેરમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં। આપ જોઈ શકો છો આ અમદાવાદનો કોશ વિસ્તાર કરવામાં આવે છે અને આ કોશ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે। મોટા ભાગના જે સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમામ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે। જોકે અત્યારે આ જે સત્તાધાર વિસ્તાર છે ત્યાં આગળ વિધાનસભા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોના જે વાહનો છે એ પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। જોકે અત્યારે જે રીતે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। મેઘરાજા તો પોતાનું હેત વરસાવે જ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિર્ભરતાના કારણે એ હેત અમદાવાદીઓ માટે મુશ્કેલ અથવા તો મુશ્કેલી સાબિત થતું હોય છે। મુશ્કેલી કેવા પ્રકારની એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। મુખ્ય માર્ગ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે તો અંદાજ એ પણ લગાવી શકાય કે જે નીચાણવાળા વિસ્તાર છે અથવા તો જે સોસાયટી વિસ્તાર છે તેની અંદર કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે। દ્રશ્યો બતાવી રહ્યા છે કુણાલ ભાવસાર, મારા સહયોગી। શું કહો છો? મારી ગાડી બી બંધ પડી ગઈ। હમણાં તમને હાથ બતાવીને નથી ગયો, જો આટલું પાણી ભરાય છે। આ સરકાર શું કરે છે? કઈ બાજુથી આવ્યા છો? હું વેજલપુર। વેજલપુર બાજુ કેટલા પાણી? વેજલપુર તો બહુ પાણી છે। એક વખત ગીતા, આ દ્રશ્યો અહીંયા ફરી એક વખત ધોધમાર વરસાદ જે શરૂ થયો છે તેના કારણે ફરીથી આ માર્ગ ઉપર પાણીનું પ્રમાણ વધવાનું એ નક્કી છે। આ રસ્તો વેજલપુર તરફ જતો રસ્તો છે, જે રસ્તા ઉપર અમે આગળ વધી રહ્યા છીએ। અત્યારે હું ને મારા સહયોગી કુણાલ ભાવસાર દ્રશ્યો આપને બતાવતા રહીશું। ખાસ નોંધવાની બાબત એ છે કે ફરી એક વખત આ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધી છે અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે, જેના કારણે હજુ પણ આ જે રોડ ઉપર પાણી ભરાયેલા છે એ પાણી ઓસરવાના બદલે હજુ પણ આ રોડ ઉપર પાણીના સ્તર વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। કારણ કે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે દુકાનો સુધી પાણી હવે પહોંચવા માંડ્યા છે। આસપાસની જે સોસાયટી છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અપડેટ આપની પાસેથી મેળવીશું। કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાયા છે। કુશાંક, આપની પાસે શું અપડેટ, કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને શું સ્થિતિ? બિલકુલ, હાલ અમે અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને ભયાવહ પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થતી જોવા મળી રહી છે। આ જે દ્રશ્યો માણેકબાગ 4 રસ્તા પરના છે, જે પાણી અહીંયા આગળ ભરાયેલા છે, થોડીક ક્ષણોની અંદર અહીંયા આગળ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે। લોકો બીઆરટીએસનો ઉપયોગ કરી રહ્યા છે। લોકો પોતાના વાહનોને બહાર કાઢવા માટે સાવચેતીપૂર્વક અહીંયાથી નીકળવા માટે કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વરસાદનું જોર હજી પણ યથાવત છે। અનેક વાહનો અહીંયા આગળ બંધ થઈ જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કેટલાક સ્થાનિકોનું એ પણ કહેવું છે કે આગળ જે ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું હતું ત્યાં આગળ 2 લોકો ગરકાવ થયા છે। જોકે તે વાતની પુષ્ટિ હજી સુધી નથી થઈ શકી, પણ ઠેર ઠેર લોકો પોતાના વાહનો બંધ કરીને અહીંયા આગળથી રવાના થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે ધક્કા મારી અને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો, પણ તેની પહેલાં વરસાદના કારણે પાણી વાહનમાં ઘૂસી ગયા, જેના કારણે જે વાહનો છે તે બંધ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે માત્ર દ્વિચક્રી વાહન ચાલકો જ નહીં પરંતુ 4 વ્હીલર
ના જે માલિકો છે તે પણ પોતાની ગાડીઓ અહીંયા નથી કાઢતા વિચાર કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યારે મળતી માહિતી અનુસાર મીઠાખરી, અખબારનગર અને પરિમલ ગાર્ડન અંડરપાસ છે તે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા. વાસણા બેરેજના 6 દરવાજા છે તેને ખોલવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરાઈ છે, કારણ કે આ જે રોડ ઉપર, આ જે રૂટ ઉપર આપ જોઈ રહ્યા છો ગીતા, જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે વાસણા બેરેજનો દરવાજો ખોલવામાં આવશે તો તે પાણી ઓસરી શકે તેમ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 6 દરવાજા ખોલ્યા છે, જેમાં 30 નંબરનો દરવાજો છે તે 3 ફૂટ 2 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. તેની સિવાયના દરવાજા 1 ફૂટ અને અડધો ફૂટ ખોલવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે. મુશ્કેલી સમાન સાબિત થયેલો છે વરસાદ અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર માટે અને અમદાવાદ શહેરના નાગરિકો માટે, કારણ કે છેલ્લી લગભગ અડધો કલાકથી અવિરત વરસાદ જે પડી રહ્યો છે, નિરંતર વરસાદ પડી રહ્યો છે, તેને જોતાં જનજીવન છે તેના પર પણ તેની અસર જોવા મળી રહી છે. વિઝિબિલિટી સતત ઓછી થઈ રહી છે, પવન સતત ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠંડકનો પણ અહેસાસ થઈ રહ્યો છે, ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને પારાવાર હાલાકી જે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જે રહેતા નાગરિકો છે તેમના માટે ઊભી થઈ છે. દિવસ આમ તો રજાનો છે, જાહેર રજાનો છે, પણ તેની વચ્ચે મેઘરાજા જે રીતના અમદાવાદ શહેર પર કોપાયમાન થયા હોય તે પ્રકારે એક જ દિવસમાં વ્યાપક વરસાદ છે તેનું પ્રમાણ અમદાવાદ શહેરમાં નોંધાઈ ચૂક્યું છે. પ્રશાસન પણ અત્યારે હાથ પર હાથ જોડીને બેઠું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એક પણ જગ્યા પર કેચમેન્ટ મેનહોલ ખોલવામાં આવ્યા નથી. સવારે જ્યાં આગળથી પાણી ઓસરે ન હતા ત્યાં આગળ ફરી પાણી ભરાયા છે અને તેના કારણે થઈને જે વાહનો છે તે અહીંયા આગળ ખોટકાવાની, બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. લોકોને જ્યાં આગળથી પણ રસ્તો મળે ત્યાં આગળથી લોકો પોતાના વાહનો બહાર કાઢી અને એક સલામત સ્થળે જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. પાછળ જુઓ, પાછળ મારા કેમેરામેન આપને દ્રશ્યો બતાવશે. ગાડીઓ બંધ થઈ જતાં તેને ટો કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા આગળ જે ખાનગી ટો છે તેને અહીંયા આગળ બોલાવવામાં આવી છે. ગાડી પાણીમાં નાખવામાં આવી હતી અને તે બાદ બંધ થઈ જતાં તેને અત્યારે ટો કરવી પડી રહી છે. કોર્પોરેશન કઈ અને કેવી કામગીરી કરી રહ્યું છે ને કામગીરી કેટલી હલકી કક્ષાની અથવા તો લોકોને ઉપયોગમાં ન આવે તેનું ઉત્તમ ઉદાહરણ અહીંથી આપણે દેખાડવાનો પ્રયાસ કરીશ. આ રોડ છે, રોડ ઉપર ઘૂંટણસમાં પાણી છે અને અહીંયા આ જ વરસાદી પાણીના નિકાલ માટેની 8 ચેમ્બર બનાવવામાં આવી છે. આપણે દ્રશ્ય બતાવશું. આ વેજલપુર વોર્ડની સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે અહીંયા જે આ પીળા કલરનો અહીંયા માર્ક કરેલો છે ત્યાં એક ચેમ્બર નાખવામાં આવી છે. બીજો અહીંથી થોડે આગળ પીળા કલરનો જે બીજો માર્ક કરવામાં આવ્યો છે ત્યાં બીજી મોટી ચેમ્બર બનાવવામાં આવી છે. ત્રીજી ચેમ્બર અહીંયા આ વૃક્ષની નીચે જે યલો કલરનો માર્ક કરવામાં આવ્યો છે ત્યાં ત્રીજી. એમ આ રોડ ઉપર 8 ચેમ્બર ગટરની બનાવવામાં આવી છે, પરંતુ એક પણ આ ગટરની ચેમ્બરની અંદર પાણી જતું નથી, ઉલટાનું પાણી બેક મારે છે, જેના કારણે આ પરિસ્થિતિ થઈ છે. અહીંના સ્થાનિક છે તેની સાથે જ વાત કરી. કાકા, અહીંયા કેટલી સ્ટ્રોમ વોટરની ચેમ્બર બનાવવામાં આવી અને ક્યારે બનાવવામાં આ 2022માં 21-22ની અંદર અમારી રજૂઆત પછી વેજલપુર વોર્ડે આ ટોટલ ચેમ્બરો બનાવેલી છે. વેજલપુર વોર્ડની અંદર પણ બિલકુલ પાણી એબ્સોર્બ થતું નથી, ઉપરથી પાણી બેક મારે છે અને અમારી આ રજૂઆત વર્ષોથી છે એમને. કેટલા વર્ષથી અહીંયા પાણી ભરાય? પહેલાં ભૂતકાળમાં આવી રીતે ભરાતું હતું? જ્યારે આ બિલ્ડિંગ બન્યું પછી પાણીની સમસ્યા બહુ વધી છે. ભૂતકાળ બન્યું કેટલા વર્ષથી? 5 વર્ષથી. તો 5 વર્ષથી આ વિસ્તારની અંદર આ પ્રમાણે ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે અને એના કારણે જે આસપાસની સોસાયટી છે, આસપાસના અપાર્ટમેન્ટ છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા છે. હવે મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે. શ્રી હરિવિલા રો હાઉસ ગેટ નંબર 1 કે જે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે અને બાજુમાં જ જે નર્સરી આવેલી છે તે નર્સરી પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે. હવે આપણે આ નર્સરી છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. આ જે નર્સરીનો ગેટ છે ખુલ્લો છે અને ત્યાંથી સ્પષ્ટપણે દેખાય છે કે આ રીતે પાણી આ નર્સરીમાં પણ ઘૂસ્યા છે. જોકે અત્યારે રજા હોવાના કારણે કોઈ ફસાયું નથી અથવા તો કોઈ બાળકો એવી પરિસ્થિતિમાં નથી મુકાયા કે જેને આપણે જોખમી ગણી શકીએ. પરંતુ હા, એક વસ્તુ સ્પષ્ટ છે, 2021 કે 22ની અંદર જ અહીંયા સ્ટ્રોમ વોટર લાઇનની ચેમ્બર, મોટી મોટી ચેમ્બર મૂકવામાં આવી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે અને એ ખર્ચો એટલા માટે કરવામાં આવ્યો કે જેના કારણે આવી પાણીની પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પાણી ભરાય નહીં એ માટે થઈ અને આ ખર્ચો વેજલપુર વોર્ડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો. પરંતુ એ ખર્ચો સાવ બાતલ ગયો છે, નિષ્ફળ ગયો છે, કારણ કે એ લાઇન 2021-22માં નાખવામાં આવી તો પણ આ 2024 ઓગસ્ટ મહિનો ચાલે છે અને અહીંયા આ પ્રમાણે જળભરાવની પરિસ્થિતિ
જોવા મળી રહી છે. બીજી એક પરિસ્થિતિ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે આ કલારથ એપાર્ટમેન્ટ આવેલો છે, કલારથ એપાર્ટમેન્ટની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. તેના પાર્કિંગની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. ન માત્ર પાણી ઘૂસી ચૂક્યા છે, પરંતુ એ ઘૂંટણસમા પાણી પણ અહીંયા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે વાહનો છે એ વાહનો આ કલારથ એપાર્ટમેન્ટના પાણીની અંદર ગરકાવ થયા છે. શક્ય હશે તો મારા સહયોગી અહીંથી આપને લિફ્ટ દર્શાવવાનો પણ પ્રયાસ કરશે, કારણ કે એ લિફ્ટ છે એ પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને અત્યારે ઉપયોગમાં નથી લઈ શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આ ફરી એક વખત આપને મુખ્ય માર્ગ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. આ જે મુખ્ય માર્ગ છે એ પ્રહલાદનગરથી શ્યામલ તરફ જતો મુખ્ય માર્ગ અને તેને જોડતો આ અન્ય સોસાયટી તરફ એટલે કે વેજલપુર તરફ જતો આ માર્ગ છે, જે માર્ગ પણ પાણીની અંદર ગરકાવ થયો છે. કેટલાય વાહનો એવા છે કે જે વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે, કેટલાય વાહનો પડી પણ ગયા છે, કારણ કે રોડ ઉપર પાણી ભરાયેલા છે અને એવા સંજોગોની અંદર કોઈ વાહન જ્યારે સ્પીડની અંદર પસાર કરવામાં આવે છે તો જાણે સમુદ્રની અંદર મોજા ઉત્પન્ન થતા હોય એ રીતના મોજા ઉત્પન્ન થવાના કારણે જો ઊભેલું વાહન છે તો એ પડી જાય છે અને ત્યારબાદ એ વાહનના માલિકને આટલા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવે છે. સોસાયટી વિસ્તાર અગાઉ પણ મેં કીધું એમ સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ કે જ્યાં પણ આ પાણી એનો જે ગેટ છે એ મુખ્ય ગેટની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, એટલે કે આ મુખ્ય દ્વાર છે સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટનો એ પણ પાણીની અંદર ગરકાવ થયો છે. તેનું જે પાર્કિંગ છે એ પાર્કિંગની અંદર પણ હાલ પાણી ભરાયા છે. અહીંયા અંદર જવા માટે કે બહાર જવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક પ્રકારે સાચવી અને લોકો આવાગમન કરી શકે છે. વરસાદ અત્યારે થંભી ગયો છે. સદનસીબે જો વરસાદ થંભ્યો ના હોત તો પરિસ્થિતિ હજુ પણ બગડી હોત. જે સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ છે, સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટમાં જવાનો પ્રયાસ કરીશું અને ત્યાંથી દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી હદે જ્યારે આ રીતના માર્ગ ઉપર વહેતા પાણી અપાર્ટમેન્ટની અંદર બંગલો સોસાયટીની અંદર ઘૂસતા હોય છે ત્યારે લોકોને કેવા પ્રકારની નુકસાની થતી હોય છે, લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ છે કે જેના પાર્કિંગમાં પણ આ મુજબના પાણી ભરાયા છે અને જે લોકોના વાહન છે એ વાહન પણ પાણીની અંદર ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. જે મુખ્ય માર્ગ છે એ પાણીની અંદર ગરકાવ છે. અહીંયા પણ લિફ્ટ છે, જે લિફ્ટના ભોયરામાં અત્યારે પાણી જવાની શરૂઆત થઈ છે. થોડી વાર સુધી જો હજુ વરસાદ વરસ્યો હોત અને વરસાદની તીવ્રતા આટલી રહી હોત તો ત્યાં આ લિફ્ટની અંદર પણ પાણી ઘૂસ્યા હોત. મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે અહીંયા બરાબર મારી ડાબી બાજુ જે વાહનો પાર્કિંગની અંદર પાર્ક કરેલા છે એ દર્શાવવાનો પ્રયાસ કરશે, જેના ઉપરથી એક અંદાજ આવશે કે જ્યારે પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી, મુખ્ય માર્ગના પાણી જ્યારે રોડ ઉપરથી વહવાના બદલે ગટરમાં અથવા તો સ્ટ્રોમ લાઇનમાં જવાના બદલે જ્યારે લોકોના રહેણાંક વિસ્તારની અંદર આવી જતા હોય છે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.